નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તમારો ચહેરો બદનામ થવાનો છે। સત્ય સાંભળીને તમે દંગ રહી જશો। મિત્રો, આગામી 2 દિવસમાં આ ઘટના બધાની ઊંઘ હરી લેશે। તમે ક્યારેય સપનામાં પણ કલ્પના કરી ન હતી। આવી અદ્ભુત ઘટના બનવાની છે। હા મિત્રો, આગામી 48 કલાક તમારા માટે સામાન્ય સમય નથી। સત્ય સાંભળીને તમે પણ કહેશો, ગુરુજી, તમે એક ક્ષણમાં અમારું જીવન બદલી નાખ્યું છે। જો આજે અમારી આગાહી ખોટી ઠરે છે તો હું મારા બાકીના જીવન માટે તમારી સેવા કરીશ। મારી એકમાત્ર શરત એ છે કે તમે આજના વિડીયોને શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જુઓ અને આ વિડીયોમાં અમે તમને જે કહેવાના છીએ તે તમારા જીવનમાં લાગુ કરો। જો તેનાથી તમારું જીવન બદલાતું નથી તો મને કહો। વિડીયો શરૂ કરતા પહેલા માતા રાણી, રાધા રાણીના બધા સાચા ભક્તો, કૃપા કરીને આ વિડીયોને એક સ્વીટ લાઇક આપો અને સાચા હૃદયથી નીચે ટિપ્પણી વિભાગમાં લખો, જય માતા દી, જય રાધા રાણી। તેને 3 વાર લખો અને તમને માતા રાણી અને રાધા રાણીનો સીધો આશીર્વાદ અને પ્રેમ મળશે। તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે। મિત્રો, તમારી માહિતી માટે આગામી 48 કલાકમાં રાહુ, કેતુ અને શનિ એ 3 ગ્રહો તમારી કુંડળીમાં પોતપોતાના પ્રભાવ બતાવશે। પરંતુ મિત્રો, તમારી કુંડળીમાં જે ચમત્કાર થયો છે તે શુક્ર દ્વારા ગોઠવવામાં આવી રહ્યો છે। હા મિત્રો, શુક્ર અને બુધ બંને હાલમાં તમારી કુંડળીમાં પંચ મહાપુરુષ યોગ બનાવી રહ્યા છે। આ કારણે મિત્રો, તમારા જીવનમાં એક ઘટના બનવાની છે। તે ફક્ત તમારા જીવનને જ નહીં પરંતુ તમારી આસપાસના દરેક વ્યક્તિના દૃષ્ટિકોણને પણ બદલી નાખશે। જે લોકો તમને તુચ્છ માનતા હતા, જેઓ તમને નબળા માનતા હતા, જેઓ માનતા હતા કે તમે જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવામાં અસમર્થ હશો, તેમને હવે જવાબ આપવામાં આવશે। હા મિત્રો, અમે તમને પહેલા કહ્યું હતું કે શાંત રહો। તમારું ભાગ્ય તેનો ભોગ બનવાનું છે અને હવે તે સમય આવી ગયો છે જ્યારે તમારે શાંત રહેવું જોઈએ અને તમારું ભાગ્ય તેનો ભોગ બનશે, કારણ કે સમય બદલાવાનો છે અને તમારું જીવન પહેલા કરતાં 1000 ગણું વધુ તેજસ્વી બનશે। હવે ધનની દેવી લક્ષ્મી, ભગવાન કુબેર અને કર્મના દેવતા ભગવાન શનિદેવે આપ સૌને આશીર્વાદ આપ્યા છે। હા મિત્રો, આ ત્રણેય દેવતાઓ આગામી 48 કલાકમાં એક મોટો ચમત્કાર કરશે। આ તમારા જીવનને એટલી ઊંચાઈએ લઈ જશે કે તમારા દુશ્મનો ધૂળ અને માટી જેવા દેખાશે। હા મિત્રો, પણ તમારે આગામી 48 કલાકમાં કોઈ ભૂલ ન કરવી જોઈએ। તમે આ જાણો છો, છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારે પણ તમે સારો સમય પસાર કર્યો છે, જ્યારે પણ તમે કંઈક સારું કરવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે કોઈને કોઈ મુશ્કેલી તમારા પર આવી છે। અને મિત્રો, આ બધું તમારા દુશ્મનો સિવાય બીજું કોઈ નહીં, તમારા વિરોધીઓ, જેઓ તમારી ખુશીની ઈર્ષ્યા કરે છે, જેઓ તમારી પ્રગતિ સહન કરી શકતા નથી, જેઓ તમારી પીઠ પાછળ છે। તેથી જ મિત્રો, તમારે આગામી 48 કલાકમાં કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે। આ વિડીયોમાં અમે તમારા દુશ્મનનું નામ પણ જાહેર કરીશું। હા મિત્રો, તે દુશ્મન જે હંમેશા તમને પરેશાન કરે છે, જે તમારા મોઢા પર સારી વાતો કહે છે પણ તમારી પીઠ પાછળ તમને નષ્ટ કરવાનું કાવતરું ઘડે છે। એટલે કે મિત્રો, આ તે લોકો છે જે મોંમાં રામ અને બાજુમાં છરી લઈને ફરે છે। હા મિત્રો, હવે તમારું જીવન ઘોડા કરતાં પણ વધુ ઝડપથી દોડવાનું છે। હવે તમે તમારા જીવનમાં એવી બધી પ્રગતિ પ્રાપ્ત કરવાના છો જેની તમે ક્યારે ઈચ્છા પણ નહોતી કરી। પણ મિત્રો, જો તમને આ વિડીયો હજુ સુધી પસંદ નથી આવ્યો તો કૃપા કરીને તેને લાઈક કરો, કારણ કે અમે તમારા માટે ખૂબ જ મહેનત કરીએ છીએ અને બદલામાં અમને કંઈ જોઈતું નથી।
આ વિડિયોને લાઈક કરો અને સાચા દિલથી કોમેન્ટમાં 3 વાર જય માતા દી લખો. ધનદેશ મેં મુલ્કો કો. હા મિત્રો, તમારી માહિતી માટે આગામી 48 કલાકમાં તમે ગરીબમાંથી રાજા બનવાના છો અને હવે આ બનતા કોઈ રોકી શકશે નહીં. આગામી 48 કલાકમાં તમારા જીવનમાં 4 મોટી મહત્વપૂર્ણ ઘટનાઓ બનવાની છે અને અમે તમને તેમના વિશે વિગતવાર જણાવીશું. ફક્ત વિડિયો ધ્યાનથી જુઓ. જે કોઈ આજના વિડિયોને અવગણે છે, જે કોઈ તેને જોવા માટે ઉતાવળ કરે છે, તે આખી જિંદગી પસ્તાશે. કારણ કે મિત્રો, દરેકને આવી તક અને આવો સમય મળતો નથી. ફક્ત સૌથી ભાગ્યશાળી લોકોને જ આવી તકોનો અનુભવ થાય છે. હા મિત્રો, તમે તમારા જીવનમાં કેટલાક સારા કાર્યો કર્યા હશે. એટલા માટે તમને આટલી સુંદર તક મળી રહી છે. હા મિત્રો, નહીં તો એવું લાગે છે કે તમારી કુંડળીમાં આટલું સારું સંયોજન બન્યું છે. એવું લાગે છે કે આ 5 દેવી દેવતાઓ તમારા પર દયાળુ રહ્યા છે. આ કોઈ નાની વાત નથી મિત્રો. આને હળવાશથી લેવાનો પ્રયાસ. આ વર્ષે તમને તે મળવાનું છે. હા મિત્રો, તમારી કુંડળી હવે સંપૂર્ણપણે પ્રગટ થઈ ગઈ છે. અને જે સત્ય પ્રગટ થયું છે તેનાથી અમને પણ આઘાત લાગ્યો છે. પણ મિત્રો, આ સત્ય ફક્ત તમારા માટે જ છે. તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી, તમારા સપનામાં પણ નહીં, કે તમે જેના પર આંધળો વિશ્વાસ કરો છો તમારી સૌથી નજીકના લોકો તમારા સૌથી મોટા દુશ્મન બનશે. હા મિત્રો, તમારા જીવનમાં તે જ 2 લોકો, અને અહીં 2 લોકો તમને મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ તમને ફસાવવા માટે વિવિધ રીતે કાવતરું ઘડી રહ્યા છે. તેઓએ તમને એવી જગ્યાએ ફસાવવાનો ઘણી વાર પ્રયાસ કર્યો છે જ્યાંથી કોઈ છટકી શકતું નથી. અને મિત્રો, આ દુશ્મનોએ ફરી એકવાર તમને સમાન કાવતરામાં ફસાવવાનો પ્રયાસ કર્યો છે. જો તમે હમણાં પગલાં નહીં લો તો તમે સમાજમાં બદનામ થશો. સમાજમાં તમારું માન બરબાદ થઈ જશે અને વર્ષોથી તમે જે સન્માન મેળવ્યું છે તે ધૂળની જેમ અદૃશ્ય થઈ જશે. હા મિત્રો, આ બાબતોને બિલકુલ હળવાશથી ન લો. આ ગ્રહોના ગોચર કંઈક એવું સંકેત આપી રહ્યા છે જે તમારે તમારા જીવનમાં સમાવિષ્ટ કરવાની જરૂર છે. હા મિત્રો, આગામી 48 કલાકમાં તમારે નિયંત્રણ લેવું પડશે. તમારે આવા લોકોથી અંતર રાખવું જોઈએ. તમારે તેમની સાથેના બધા સંબંધો તોડી નાખવા જોઈએ. કારણ કે જ્યાં સુધી તમે તેમની સાથે રહેશો ત્યાં સુધી તેઓ તમારી ભોળપણનો ઉપયોગ કરતા રહેશે અને તમારી નબળાઈઓનો ઉપયોગ કરતા રહેશે. હા મિત્રો, આવા લોકો સૌથી ખતરનાક અજાણ્યા સાબિત થાય છે. પરંતુ આગામી 48 કલાકમાં દેવી લક્ષ્મી, ધનની દેવી, ભગવાન કુબેર અને ભગવાન શનિદેવ તમારા જીવનકાળમાં તમે જે સફળતા માટે પ્રયત્ન કરી રહ્યા છો તે બધી સફળતાઓ પ્રદાન કરવાના છે. તેઓ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે. હા મિત્રો, તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. તમારે હવે પરેશાન થવાની જરૂર નથી, કારણ કે તમારું નસીબ હીરા કરતાં વધુ ચમકવાનું છે. પરંતુ જે લોકો તમને નુકસાન પહોંચાડી રહ્યા હતા તેઓ ઘૂંટણીએ પડી જશે. પરંતુ તેમના માટે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે. તમારે કેટલીક એવી બાબતો કરવી પડશે જે તમે પહેલા ક્યારેય કરી નથી. કેટલાક પગલાં લેવાની જરૂર પડશે જે આ દુશ્મનોની શક્તિને તોડી નાખશે. તેઓ તેમના ગૌરવનો નાશ કરશે. મિત્રો, તે પગલાં શું છે? તો મિત્રો, ધ્યાનથી સાંભળો. અમે તમને સંપૂર્ણ પ્રક્રિયા સાથે ઉકેલ જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉકેલ ખૂબ જ સરળ છે. તમારે તેના પર તમારે એવા લોકો સાથે ઓછી વાત કરવી જોઈએ જેમના પર તમને શંકા છે, જેમને તમારી ઈર્ષા છે. જો તેઓ તમારી ઈર્ષા કરે છે તો આવા લોકોથી અંતર રાખો.
તે તમારા માટે શ્રેષ્ઠ રહેશે. હવે તેનું નામ શું છે? અમે તમને વિડીયોમાં પછીથી તેના વિશે જણાવીશું. તો વિડીયો કાળજીપૂર્વક જુઓ, તેને અંત સુધી જુઓ. જે કોઈ તેને અડધું છોડી દેશે તે ખૂબ જ કમનસીબ હશે. તેઓ જીવનભરનું દુઃખ ભોગવશે. કારણ કે મિત્રો, અમે તમને એવા સારા સમાચાર આપવાના છીએ જે તમને નાચવા મજબૂર કરશે. હા મિત્રો, આ સારા સમાચાર સાંભળીને એક લંગડો વ્યક્તિ પણ એક પગ પર નાચશે. આગામી 48 કલાકમાં બ્રહ્માંડના 3 દેવી દેવતાઓ તમારા બધા સાથે એક થશે. આ 3 દેવી દેવતાઓ તમારા જીવનમાં ખુશીઓ વરસાવવાના છે. અને આ 3 દેવી દેવતાઓ છેલ્લા 5 વર્ષથી તમારા બધા સાથે પોતાનો પડછાયો રાખી રહ્યા છે. મિત્રો, તમે કદાચ જાણતા નહીં હો, પરંતુ તમારી માહિતી માટે હું તમને આ કહી દઉં છું. જ્યારે પણ તમારા જીવનમાં કોઈ મોટી કટોકટી આવે છે, જ્યારે પણ તમને એવું લાગે છે કે તમે કંઈ કરી શકતા નથી, તમારું જીવન સમાપ્ત થવાનું છે, આગળનો રસ્તો શું છે? તમે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળશો? તમે કંઈ સમજી શકતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે બધું સંપૂર્ણપણે ખોવાઈ ગયું હોય તેવું લાગે છે, ત્યારે આ દેવતાઓ તમને મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો લાવે છે. એક એવો માર્ગ જે તમને એવી ખુશી આપે છે જેની તમે કલ્પના પણ ન કરી હોય. પરંતુ ક્યારેક મિત્રો, આ દેવતાઓ તમારા પર ગુસ્સે થાય છે કારણ કે તમે તેમના માર્ગદર્શનનું પાલન કરતા નથી. તમે દરેક માટે શ્રેષ્ઠ ઈચ્છો છો. તમે દરેક માટે સારું ઈચ્છો છો. તમારો સ્વભાવ દરેક પ્રત્યે દયાળુ છે. તમે કોઈનું ખરાબ વિચારતા નથી અને તમે કોઈનું ખરાબ ઈચ્છતા નથી. પરંતુ મિત્રો, જેમનું તમે ભલું કરો છો તેઓ તમારા વિશે સારું વિચારતા નથી. તેઓ ફક્ત તમારો ફાયદો ઉઠાવે છે. અને મિત્રો, આ બધું જોઈને આ દેવતાઓ ખૂબ ગુસ્સે થઈ જાય છે. છેવટે આ દેવ કોણ છે? અને તે તમારા બધા પર શા માટે આશીર્વાદ વરસાવી રહ્યો છે? આ પાછળનું કારણ જાણો અને આ દેવ કોણ છે. આ સત્ય જાણીને તમે ચોંકી જશો. હા મિત્રો, પણ જો તમને હજુ સુધી વિડીયો પસંદ ન આવ્યો હોય તો તરત જ તેને લાઈક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં 5 વાર જય હનુમાન લખો. જો તમે તમારા હૃદયથી ટિપ્પણી કરો છો તો યાદ રાખો કે તમારી હાકલ ચોક્કસ સાંભળવામાં. તેથી આગામી 48 કલાકમાં તમારે આ 4 રાશિઓને અવગણવી જોઈએ નહીં. હા મિત્રો, તમારી માહિતી માટે આગામી 48 કલાકમાં શુક્ર ગ્રહ તમારી બધી કુંડળીઓમાં બુધ સાથે પોતાનો પ્રભાવ બતાવશે. અને મિત્રો, તમારી કુંડળીમાં 5 મહાન પુરુષોના યોગોની રચનાને કારણે તમારા જીવનમાં કેટલાક મહાન અને દૈવી સંકેતો દેખાવાના છે, જેને તમારે ભૂલથી પણ અવગણવા જોઈએ નહીં. મિત્રો, પહેલું ચિહ્ન કબૂતર છે. હા મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કબૂતર એક પક્ષી છે જે માણસો સાથે રહે છે પરંતુ તેમના વિશે બધું જ જાણે છે. તમારા ભવિષ્યમાં શું થશે? તમને કયા સારા સમાચાર મળવાના છે? તમને કયા લાભ મળવાના છે? તેઓ બધું જ જાણે છે. એટલા માટે તમે ઘણીવાર કબૂતરોને ગરીબી આવે તે પહેલા જ વ્યક્તિના જીવનમાંથી જતા જોયા હશે. હા મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત છે. જો આગામી 48 કલાકમાં તમારા ઘરે કબૂતર આવે છે તો તે કોઈ નાની વાત નથી. આને મજાક તરીકે લેવાની ભૂલ ન કરો. મિત્રો, ભગવાન લાખો લોકોમાંથી ફક્ત થોડા લોકોના જીવનમાં આવા સંકેતો આપે છે જે સારા કાર્યો કરે છે. ફક્ત તે જ લોકો આવા સંકેતોનો અનુભવ કરે છે. અને જો તમે આ સંકેતોને અવગણશો તો સમજો કે તમારાથી વધુ કમનસીબ કોઈ નહીં હોય. તો
જો તમે આ જુઓ તો આગામી 48 કલાકમાં તમારે શું કરવું જોઈએ? અને હા, એક બીજી વાત, જો તમારા ઘરમાં કબૂતર હોય અને તે તમારા હાથ પર આવીને બેસે તો આ તમારા પર પણ લાગુ પડશે. તો પણ તમારે સમજવું જોઈએ કે આ કોઈ સામાન્ય વાત નથી. સામાન્ય જીવનમાં તમે જોયું હશે કે કબૂતરમાં રહેતા લોકો તમારા હાથમાં આવતા નથી. જો તમે તેમને ખવડાવશો તો તેઓ તેમની જગ્યાએ જઈને બેસી જશે. પરંતુ જો ભગવાન તેમને કોઈ સંકેત આપે છે જે તમને જણાવવાની જરૂર છે તો તેઓ આવીને તમારા હાથ પર બેસે છે. તો તમારે સમજવું જોઈએ કે ઉપર રહેલા સર્વશક્તિમાન તમને કંઈક આપવા માંગે છે. તે તમને કંઈક કહેવા માંગે છે. હા મિત્રો, અને જો આગામી 48 કલાકમાં તમારા જીવનમાં આવી ઘટના બને તો સૌપ્રથમ તમારે તે સર્વશક્તિમાનનો આભાર માનવો જોઈએ. આપણે દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને સંપત્તિના દેવતા ભગવાન કુબેરનો લાખ લાખ આભાર માનવો જોઈએ. ફક્ત આટલું કહો, પ્રભુ, અમારા ઘરે આવવા બદલ તમારો આભાર. અમારા જીવન ધન્ય બન્યા છે, પ્રભુ. કૃપા કરીને અમારા પર હંમેશા તમારી કૃપા વરસાવતા રહો. એકવાર તમે તમારું વચન કહી લો પછી તમે જોશો કે આ દેવતાઓ તમારાથી સંપૂર્ણપણે પ્રસન્ન થયા છે. તમારું જીવન ખીલવા જઈ રહ્યું છે. વર્ષોથી પડતર કાર્ય પૂર્ણ થવાનું છે. હા મિત્રો, જેઓ આને મજાક માને છે તેઓ મૂર્ખ છે. જો મારી આગાહી ખોટી સાબિત થાય તો હું આખી જિંદગી તમારી સેવા કરીશ. હું આ વચન આપું છું. મારી એકમાત્ર શરત એ છે કે અંત સુધી વિડિયો જોશો. અમે જે જાહેર કરવાના છીએ તે તમારા પગ નીચેની જમીન ખતમ કરી દેશે. હા મિત્રો, તમે તે સાચું સાંભળ્યું. આગામી 48 કલાકમાં તમારા જીવનમાં એક દુશ્મન પ્રગટ થશે. એક દુશ્મન જેનો માસ્ક દૂર થઈ જશે. પરંતુ આ સાથે એક ચમત્કારિક ઘટના પણ બનશે જે તમારા આખા પરિવારને સાથે નાચવા માટે મજબૂર કરશે. હા મિત્રો, આ જોઈને તમે પણ કહેશો, આપણું નસીબ ચમક્યું છે. અમે જેકપોટ ફટકાર્યો છે. હા મિત્રો, હવે તમે જેકપોટ ફટકારવાના છો. તમારું સ્વપ્ન સાકાર થવાનું છે. જે સ્વપ્ન માટે તમે ઘણી બધી ઊંઘ વિનાની રાતો વિતાવી છે, જે પ્રાપ્ત કરવા માટે તમે ખૂબ સંઘર્ષ કર્યો છે, જે પ્રાપ્ત કરવા માટે તમે ખૂબ ઊંઘ ગુમાવી છે, હવે તે સ્વપ્ન સાકાર થવાનો સમય આવી ગયો છે. હા મિત્રો, ભગવાન કૃષ્ણ કહે છે, તમારું કાર્ય કરો, પરિણામોની ચિંતા ન કરો. તમને એક દિવસ ચોક્કસ મળશે. પરંતુ તેમ છતાં મનુષ્ય ધીરજ રાખી શકતા નથી. અને જેઓ મેળવે છે તેઓ તેમના જીવનકાળમાં કલ્પના કરતાં વધુ મેળવે છે. અને મિત્રો, હવે તમે બધા એવું કંઈક પ્રાપ્ત કરવાના છો જેની તમે ક્યારે કલ્પના પણ ન કરી હોય. આગામી 48 કલાકમાં તમારા જીવનમાં એક ચમત્કાર થશે જેની તમે ક્યારે કલ્પના પણ ન કરી હોય. હા મિત્રો, ભલે અમે જે કહી રહ્યા છીએ તે તમને મજાક જેવું લાગે, અમે મજાક નથી કરી રહ્યા. ધ્યાનથી જુઓ, ભગવાનનો ખેલ શરૂ થઈ ગયો છે. દીકરા, આગામી 48 કલાકમાં આ 3 અસાધારણ ઘટનાઓ ચોક્કસપણે તમારા જીવનમાં બનશે અને દુનિયાની કોઈ શક્તિ તેમને બનતા અટકાવી શકશે નહીં. બ્રહ્મા પોતે પણ તેમને રોકી શકશે નહીં. હવે તમે જે ઈચ્છો તે કરી શકશો, કારણ કે શક્તિશાળી હનુમાન સિવાય બીજું કોઈ તમારી સાથે ઊભું રહેશે નહીં. તમે સમાજમાં પોતાનું નામ બનાવવા માંગો છો, સમાજમાં તમારી ઓળખ સ્થાપિત કરવા માંગો છો, અને તમે તે બધું પ્રાપ્ત કરી શકશો. ફક્ત આ વિડિયોને અંત સુધી જુઓ. જો તમે તેને અંત સુધી જોશો તો તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. ગીતાના શપથ લેવું છું કે જો આપણે ખોટા સાબિત થઈશું તો આપણે આજથી જ આપણું જીવન છોડી દઈશું. આપણે ખોરાક અને પાણી છોડી દઈશું.
ફક્ત તેને અંત સુધી જુઓ અને અમે તમને અંતે તમને બધાને તરત જ આશીર્વાદ મળશે. મિત્રો, તમારી માહિતી માટે આ સમયે તમારી કુંડળીમાં રાહુ, કેતુ, શનિ, શુક્ર અને બુધની સ્થિતિઓ સકારાત્મક છે. આનાથી 5 મહાન પુરુષોનો યોગ બન્યો છે અને હવે તેમનો પ્રભાવ ખૂબ જ બળથી અનુભવાશે. અમે તમને આગામી 48 કલાકમાં તમારા જીવનમાં થનારા મુખ્ય ફેરફારો અને ચમત્કારો વિશે વિગતવાર જણાવીશું અને તેના પરિણામો શું હશે. તો ચાલો હવે આ અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તનની ચર્ચા કરીએ જ્યાં શુક્ર, શનિ, રાહુ, કેતુ અને બુધની દુર્લભ સ્થિતિએ મળીને 5 મહાન પુરુષોનો યોગ બનાવ્યો છે. આ કોઈ સામાન્ય સંયોગ નથી. આ તે ક્ષણ છે જ્યારે ઉપર બેઠેલા સર્જક પોતે તમારા જીવનની વાર્તામાં એક નવો અધ્યાય લખવાનું શરૂ કર્યું છે. આ યોગની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે તે ફક્ત ભાગ્યને જગાડતું નથી પણ તમારા કાર્યોને દિશા પણ આપે છે. આ જ કારણ છે કે આવનારો સમય ફક્ત પરિવર્તન જ નહીં પરંતુ એક પરિવર્તન લાવી રહ્યો છે જેનો તમે તમારા જીવનમાં પહેલીવાર અનુભવ કરશો. આ તે સમય છે જ્યારે શિવના જીવનકાળની યાદ અપાવે તેવું એક ગહન પરિવર્તન થાય છે. બધું જૂનું પાછળ રહી જાય છે અને એક નવી ચેતનાનો જન્મ થાય છે. ભોલેનાથની જેમ તમે પણ વિશ્વને સ્વીકારવા અને અમૃતવના અમૃત તરફ આગળ વધવાના છો. આ ગ્રહોના સંરેખણના પ્રભાવ હેઠળ તમારી અંદર એક અદ્ભુત આત્મવિશ્વાસ ઉભરી રહ્યો છે. જે કાર્યો અધૂરા રહી ગયા હતા, જે યોજનાઓ તમે છોડી દીધી હતી, તે અચાનક તમારી સમક્ષ નવા માર્ગો સાથે દેખાશે. શનિ તમને શિસ્ત શીખવી રહ્યો છે, રાહુ તમને હિંમત આપી રહ્યો છે, કેતુ આંતરિક મૂંઝવણને દૂર કરી રહ્યો છે, બુધ તમારી બુદ્ધિને તેજ કરી રહ્યો છે અને શુક્ર તમારા જીવનમાં ખુશી, સંતુલન અને વશીકરણ ભરી રહ્યો છે. આ સંયોજન તમને અહેસાસ કરાવશે કે તમે એકલા નથી. ભગવાનનો ભવિષ્ય તમારી સાથે ઊભો છે. એટલા માટે શાસ્ત્રો કહે છે કે જ્યારે ગ્રહો અનુકૂળ હોય છે ત્યારે વ્યક્તિનું સુષુપ્ત ભાગ્ય પણ જાગૃત થાય છે. ભવિષ્યમાં તમે જોશો કે જે લોકો તમને એક સમયે ગ્રાન્ટેડ માનતા હતા તેઓ તમારી વાત ધ્યાનથી સાંભળવાનું શરૂ કરશે. તમારી વાણીનો અલગ પ્રભાવ પડશે. તમારા નિર્ણયો વધુ સ્થિર બનશે અને સૌથી અગત્યનું, ભય ધીમે ધીમે તમારા મનમાંથી અદૃશ્ય થઈ જશે. ભગવાન શિવના શબ્દો યાદ રાખો, ભય ફક્ત ત્યાં જ અસ્તિત્વ ધરાવે છે જ્યાં શ્રદ્ધા નથી અને શ્રદ્ધા ત્યાં જ જન્મે છે જ્યાં સાચી ભક્તિ હોય છે. આ ભક્તિ હવે તમારા